નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે IKDRC, જે સિવિલ હોસ્પિટલ કિડની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલ હતી સ્ટાફ નર્સ અને 15 જુદા જુદા સંવર્ગોની તેની જે ફાઇનલ રિઝલ્ટ છે તે જાહેર થયું છે કે કેમ, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને જાહેર થશે તો ક્યારે જાહેર થશે તેના વિશે પણ આજે આપણે એક ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ થકી આ તમામ વસ્તુઓ આપણે સમજવાના છીએ. પરંતુ એની પહેલાં હું આ વિડીયો અહીંથી સ્કીપ કરવા માંગતા હોઉં અને એ ઓફિશિયલ જે એનાઉન્સમેન્ટ થયેલ છે તે PDF સ્વરૂપે મેળવવા માંગતા હો તો તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક પર ક્લિક કરશો તો આપને IKDRCનું જે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ છે તેની PDF કોપી પણ મળી રહેશે. જે લોકો અહીં જોવા માગે છે તે લોકો ચાલો બન્યા રહેજો. ચાલો આપણે જોઈએ ઓફિશિયલ ન્યૂઝ. માય ડિયર ફ્રેન્ડ્સ, તમે અત્યારે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે આપ જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, એટલે કે IKDRC દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા અમદાવાદ દ્વારા એક અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે, જે તારીખ 21/2/2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે અત્રેની સંસ્થાના જુદા જુદા સંવર્ગની પરીક્ષાઓ લેવામાં આવેલ, જે પૈકી ડાયટિશિયન છે, આસિસ્ટન્ટ એક્સ-રે ટેકનિશિયન છે, સ્ટેટિશિયન છે, આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ છે, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટોર કીપર, જુનિયર ફાર્માસિસ્ટ, આસિસ્ટન્ટ લેબોરેટરી ટેકનિશિયન, જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, સિનિયર ક્લાર્ક, ડાયાલિસિસ ટેકનિશિયન, ચીફ એકાઉન્ટ ઓફિસર મળીને કુલ 15 સંવર્ગની ફાઇનલ આન્સર કી અત્રેની સંસ્થાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. એટલે સંસ્થા દ્વારા તમામ જે સંવર્ગ છે તેની ફાઇનલ આન્સર કી આજ દિન સુધી જાહેર થઈ ગઈ છે. હવે તેની સામે આપણે કોઈ પ્રશ્ન હોય, વાંધો હોય તો નિયત પત્રકમાં આપણે 23/2/2024 સુધીમાં અત્રેની સંસ્થાને મળી જાય એટલે આજ દિન સુધી સંસ્થાને મોકલી દેવાના હતા. આ સમય મર્યાદા બહાર જો વાંધા હશે તો માન્ય લેવામાં આવશે નહીં. તો આ 21 તારીખનો લેટર હતો. હવે એ વાંધાઓ જશે, તેના પછી રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવશે. જો વાંધાઓ હશે તો, જો વાંધાઓ નહીં હોય તો પ્રોવિઝનલ રિઝલ્ટની તૈયારી થશે, અને જો વાંધાઓ હશે તો રિવાઇઝ આન્સર કી આવશે. જે આવનાર જે પ્રમાણે IKDRCએ આજ સુધી તમામ પ્રોવિઝનલ આન્સર કી છે, ફાઇનલ આન્સર કી છે જે જાહેર કર્યા છે એ મુજબ એ જ સમયગાળાની અંદર, એટલે કે આવનારા 15 દિવસ કે મહિનાની અંદર જેવી રીતે આગળ પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી જાહેર થઈ છે તે સમયગાળાને જોતા મહિનાની અંદર રિવાઇઝ ફાઇનલ આન્સર કી તેમજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે મુકાવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે. જો અન્ય કોઈ અપડેટ તાત્કાલિક આવશે તો અમારી વોટ્સઅપ ચેનલ છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તેના પર તાત્કાલિક જેવું રિઝલ્ટ આવશે તેની PDF તાત્કાલિક મૂકી દેવામાં આવે છે. એ આપ જોઈ શકો છો. તો તેની લિંક પણ વોટ્સઅપ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તેના પર જોઈન થઈ જજો, જેનાથી સિવિલ હોસ્પિટલની જેવી પણ પ્રોવિઝનલ આન્સર કે કંઈ બી અપડેટ હશે તો ચોક્કસ ત્યાંથી સૌપ્રથમ મૂકવામાં આવે છે. તો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.